રાખે છે. આખા ઘરના કામ પડ્યા છે અને આ પાયલ મેડમ તો દેખાતા જ નથી. કોણ જાણે ક્યાં હશે. હીરા બેટા, તું એની ચિંતા શું કામ કરે છે? તું મોટી છે ને, તો પછી નાની બેન સમજીને માફ કરી દે ને. બસ મમ્મી, હો, આ બેન સમજવાની કોઈ જ જરૂર નથી. આ બેન સમજીને જ મેં એને અહીંયા સુધી પહોંચાડી દીધી છે. જેઠાણીની જેમ રાખી હોત ને તો મારા આવા દિવસ ના આવ્યા હોત. બેટા શું બોલે છે ને એનું ભાન જ નથી પડતું તને. હા, સાચી વાત છે. મને તો કાઈ ભાન પડતું જ નથી. અમે તો બંને માણસ છે ને એ ગાંડા છીએ. એ બિચારે ત્યાં કમાયા કરે, પૈસા મોકલ્યા કરે અને હું આખે થાઉં. મીરા બેટા, તું શું કહેવા માંગે છે? એ જ કહેવા માંગુ છું કે આદિત્યભાઈને કહો કે કમાવાનું ચાલુ કરી દે. તમારા એક દીકરાએ જ ઠેકો નથી લઈ રાખ્યો આખું ઘર ચલાવવાનો. મીરા, હવે તું વધારે પડતું બોલી રહી છે. હં, તમને તો ખરાબ જ લાગે ને મમ્મી. તમારો એક દીકરો છે જે બિચારો કમાઈ કરે છે અને તમારો બીજો દીકરો છે જે મફતના રોટલા તોડે છે. મફતના રોટલા નથી તોડતો આદિત્ય, એ કામ કરવા જાય જ છે. ઓછું ભણ્યો છે એમાં એને થોડી નોર્મલ નોકરી મળે, એમાં તારે આટલું બધું બોલવાની જરૂર નથી. હા મમ્મી, આમ પણ જે ના ભણ્યા હોય એ કે નોકરી જ કરે છે, તો ઘરે બેઠા બેઠા રોટલા જ તોડે છે. કામ તો એ જ લોકો કરે છે જે ગ્રેજ્યુએટ હોય, જે વધારે ભણેલા હોય. નહીં હીરા, તને કોઈ પણ વાતમાં પહોંચાશે નહીં. હવે તો મને એવું લાગે છે કે તને તો ખાલી ભગવાન જ પહોંચશે. તારી જોડે સવારમાં ખોટી માથાકૂટ કરી મેં. હું તો જાઉં છું મંદિરે. હા જાઓ. હવે અહીંયા તો તમે મારી જોડે ખોટી માથાકૂટ કરી લીધી, તો હવે ભગવાનને રીઝઈ આવો. અહીંયા આખા ઘરનું કામ પડ્યું છે ને બધાને મંદિરે જવું છે ભગવાનને રીઝવવા. હા મમ્મી, શું કરે છે ઘરે બધા? તો હાલ જ કામ પતાવીને નવરી થઈ. તમે ક્યારે આવવાના છો મને મળવા? શું અમે આવીએ? સારું, હું આદિત્યને વાત કરીશ એટલે અમે બંને આવીશું. સારું, જય શ્રી કૃષ્ણ. ઓ, તારા મમ્મીનો ફોન હતો? હા ભાભી. હા, તો તું અને આદિત્યભાઈ ત્યાં જવાની શું કરવા વાત કરો છો? એના કરતા તારી મમ્મી, તારા ભાઈ, તારા ભાભી, તારા રિલેટિવ બધાને અહીંયા જ બોલાવી લે ને. તારે ત્યાં ધક્કો ખાવાની શું જરૂર છે? કેમ ભાભી તમે આવું બોલો છો? જો, તને ઘરના કામ કરવાની સૂઝ તો પડતી નથી, તો એના કરતા તારા ઘરના બી કોઈ આવી જાય તો બે કામ જરાક ઓછા થાય. કારણ કે તને તો છે ને તારી મમ્મી વગર ઘરમાં કામ સૂચતું નથી, તો એ આવી જશે તો ઘરમાં થોડા કામ તો થશે. ભાભી, તમારે જે કહેવું હોય ને એ મને કહો, મારી મમ્મી સુધી ના જાઓ. મારે જે કહેવું હોય તે સીધે સીધું કોને ભાભી? હા, તો હવે હું સીધે સીધું જ કહું છું કે આ ઘરમાં આટલા બધા કામ પડ્યા છે અને તું અહીંયા બેઠી તારી માં સાથે વાત કરે છે, તો તને કેવી રીતે સારું લાગે છે? શું તને ઘરમાં કામ કરવાનું મન નથી થતું? અરે પણ ઘરના કામ પતાવીને તો હું બહાર આવી છું. ઓહ, એમ? તો ઘરમાં તો કચરો એમનો એમ છે, સોફો પણ એમનો એમ પડ્યો છે, સોફા ઉપર બી જરાય ઝાપટી નથી કશું, અને તું કામ કરવાનું કે છે? પણ ભાભી, તમે અત્યારનું વાતાવરણ તો જુઓ. બારી બારણા ખુલ્લા હોય તો ધૂળ તો અંદર આવવાની જ ને. બસ હવે ખોટા બહાના ના કરીશ. વાતાવરણ ખરાબ હોય તો શું ઘરમાં કામ નહીં કરવાનું? અને જો તારે કામ ના કરવું હોય ને તો ના પાડી દે. આ રીતે બહાનાબાજી ના કરીશ. લાગે છે ભાભી કે તમે કોઈ વાતે સમજવાના જ નથી. ના જ સમજે ને. મને તો છે ને હવે બળતરા થવા લાગી છે. મારો ઘરવાળો બિચારો ત્યાં કમાય રાખે, પૈસા મોકલે રાખે અને તમે બધા અહીંયા મોજ કરો અને રોટલા તોડો. ભાભી, તમે શું બોલો છો એનો થોડો તો વિચાર કરો. આદિત્ય પણ ઘર સંભાળે છે ને. 10,000 પગાર છે, એમાં શું ઘર ચલાવતા હતા? બહાર જઈને મહેનત કરે ને તો ખબર પડે કે કેટલા વિશે 100 થાય છે. તમારો પગાર મોટો છે અને તમારી આવક વધારે છે એટલે તમે મારી સામે હોશિયારી મારો છો, પણ આદિત્યનો બી જેટલો પગાર છે એટલી મદદ તો એ ઘરમાં કરે જ છે ને ભાભી. બસ હવે આદિત્યભાઈના ગુણગાન ગાવાની મારા સામે જરૂર નથી. મને ખબર જ છે કે કોણ કેટલું પાણીમાં છે. પછી ઊભી થા અને ઘરના કામ કર. હે ભગવાન, આ બાઈને હું કેવી રીતે સમજાવું? કોઈ વાતમાં ક્યારેય આપણું માનતી જ નથી. તમારે અહીંયા બેઠા બેઠા ખાલી વિચારો જ કરવા છે અને ઘરમાં શું થાય છે એની તમને ખબર છે? શું થયું એ તો કે માંડીને વાત તો કર પહેલા. તું નથી છું ને એની વાત કરો તમે. થયું ઘરમાં બે વહુઓ છે ને બાજ કરે છે. બે જણીઓને શું પેટમાં દુખે છે ને એ જ ખબર નથી પડતી. મીરા વહુનો હવે બહુ ઉપાડો વધી ગયો છે, મને ખબર છે. મીરા વહુનો ઉપાડો છે ને એટલે જ હું તમને કહું છું કે હવે કંઈક નિર્ણય લો. આખો દિવસ પેલી બિચારી પાયલને હેરાન કરે છે. શું કહું છું, પહેલા આપણે એને બેસાડીને સમજાવીએ તો. હવે એને કેટલી સમજાવવાની છે? પણ એને આવી રીતે ના સમજાવાય, પ્રેમથી સમજાવાય. મને તો પ્રેમ આવડતો જ નથી વહુ સાથે. કેમ? તમે જ મનાવો, જાઓ તમારું માનતી હોય તો. હું વાત કરું છું મીરા વહુ સાથે, પણ તું દેકારા ના કરતી. દેકારા ના કરે તો શું કરે? એ એવું બોલે છે કે આખું ગામ સાંભળે છે. અરે તો કોને સમજાવવાનું એ જ મને નથી સમજાતું. હા બોલો, તમે તો આખી જિંદગી મને સમજાય જ કર્યું છે અને હું તો સમજી જ નથી. એમાં તો મારી ઉંમર જતી રહી. એમાં છે ને શાંતિનો માહોલ રખાય તો જ શાંતિથી જીવાય. અરે તો શાંતિથી જ જીવવું છે, પણ તમારી આ મીરા વહુ જીવવા દે તો ને. મીરા વહુને મારે સમજાવી તો પડશે જ. એ છે ને વિનયને ફોન કરીને વાત કરવી પડશે કે મીરાને અહીંયા ના ફાવતું હોય તો તું એની તારી સાથે લઈ જા. તો ક્યારે
ફોન કરશો? જ્યારે પેલી પાયલ વિસામણે જતી રહે ત્યારે ફોન કરશો? પાયલ દીકરી પહેલા તો બરોબર હતી, પણ આ મીરાબાની જોડે રહી રહીને એ પણ ઘરમાં ઝઘડા કરતા થઈ ગયા છે. તો મારે આદિત્યને પણ સમજાવવો પડશે. આમને આમ ક્યાં સુધી ચાલશે? તમે જ્યાં સુધી ધ્યાન નહીં આપો ત્યાં સુધી ચાલશે. કે ઘરમાં તો પુરુષના જ રાજ છે. તું શાંતિ રાખે ને તો બસ છે બાપા. બક 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 બક. તારું તો મગજ છે કે મોટો જીવડો? હા, મને તો ભગવાને મગજ નથી આપ્યું, માટલું આપ્યું છે, એટલે તો મને કઈ ખબર જ ના પડે. તમને બહુ ખબર પડતી હોય ને તો જલ્દીથી નિવાડો લાવો. હું કઈક કરું છું રસ્તો. મને તો એમ હતું કે ઘરની મગજમારી આ વહુઓની છે તો તમારી જોડે વાત કરું, પણ તમારી જોડે વાત કરવી એટલે તારાથી નથી માનતી ને, એટલે જ મેં તમને કીધું છે. હવે મારે જ કંઈક કરવું પડશે. જમવાનું તો બની ગયું જમવાનું? હા ભાભી, જમવાનું તો બની ગયું છે, પણ હું તમને એમ કહેતી હતી કે ઘરમાં ચોખા અને મગ લાવવાના છે. એ બધું તો હમણાં મહિના પહેલા જ આવ્યું હતું ને, તો 30 દિવસ હજુ ક્યાં પૂરા થયા છે? ભાભી, એવું કેમ બોલો છો? ઘરમાં બધા લોકો ખાય છે તો ખૂટે તો ખરું ને. આપણા ઘરે રોજ સાંજે ખીચડી બને છે. પાયલ, 4 જણાને જમવાનું હોય ને 10 જણાની રસોઈ કરો ને તો આવું જ થાય. થોડું માપમાં રહેવું જોઈએ ને થોડી કરકસર કરવી જોઈએ. એ તો તને આવડતું નથી. ઓછું બને તો ખૂટી જાય છે, અને વધારે બનાવ તો કૂતરાને ખવડાવવું પડે છે. બધી બાજુ વાંક મારો જ છે. પાયલ, એક માપ સેટ કરી લેવાય ને કે આટલા વ્યક્તિને આટલી જરૂર પડે છે. 30 દિવસ કરિયાણું નહીં ચાલે ને તો આવી રીતે ભેગું નહીં થાય બકા. ઠીક છે, તો હવે આપણે એક કામ કરીએ. આજથી રસોડાનો વ્યવહાર તમે સંભાળજો. મને નહીં ફાવે આમ. એટલે તારો ઘરવાળો કમાતો તો છે ને, તો વ્યવહારમાં શું કંકોડો ચલાવીશ? જેનો ઘરવાળો કમાતો હોય ને એ જ વ્યવહાર કરે, અને ઘરવાળો મારો કમાઈને પૈસા મોકલાવે છે, એટલે આ ઘરનો વ્યવહાર તો હું જ કરીશ. આ વાતે તારો ઘરવાળો નથી કમાતો, તારો ઘરવાળો પૈસા નથી લાવતો, આ બધું વચ્ચે કેમ લાવો છો? અને એવું છે ને પાયલ કે તું ઊંચે ચડીને બોલે ને એટલે જ મને ગુસ્સો આવે છે. આ બધું વસ્તી ઘરમાં તે ખૂટવાડી છે અને તું મને બોલે છે. હવે જે હોય ને એમાં એડજસ્ટ કરતા શીખો. જ્યાં સુધી મહિનો નહીં પતે ત્યાં સુધી આ ઘરમાં કરિયાણું નહીં આવે. હા તો ભાભી, તમે પણ સાંભળી લો કે ઘરમાં જેટલું કરિયાણું છે એટલી જ રસોઈ બનશે, પછી રસોઈ નહીં બને. જો રસોઈ ના બનાવી હોય ને તો બોળિયા વિસ્તા લઈને તમારા મમ્મીના ઘેર ઉપડી જજો, એટલે છે ને તમારા ભાગનું કરિયાણું બચે ને તો મારે એટલું ટેન્શન ઓછું. ઘરમાં છે ને થોડા ખર્ચા પણ બચશે. અને હા, સાથે સાથે આદિત્યભાઈને પણ લેતી જજે. હું જતી રહીશ ને તો ઘરનો બોજ છે ને બધો તમારી ઉપર આવી જશે, અને તમારાથી તો કોઈ ઘરનું કામ થતું નથી. તું ખોટા વહેમમાં જીવે છે કે તું નહીં હોય તો મારા ઘરનું કામ અટકી જશે. હું છે ને કામવાળી રાખી લઈશ. જેટલા ખર્ચા હું તમારા લોકોના ઉપાડું છું ને એના કરતાં હું કામવાળીને આપીશ, તો એ ઘરમાં થોડું કામ તારા કરતાં વ્યવસ્થિત તો કરશે અને સામે પણ નહીં બોલે. ભાભી, બોલવામાં થોડુંક ભાન રાખો તમે. તમે છે ને મારા જેઠાણી છો, મારા સાસુ નથી. તમે મને આ બધું લેક્ચર આપવાનું બંધ કરો કે આ ઘરમાં કોણ રહેશે, ક્યારે જશે ને શું કરશે. લેક્ચર ના સાંભળવું હોય ને તો જમવાનું બનાવો. ભૂખ લાગી છે મને, તો જાતે બનાવીને જમી લો ને. પાયલ બેટા, તમે રડશો નહીં, હું તમારું દુઃખ સમજુ છું. પાયલ બેટા, આમાં તમારો કોઈ જ વાંક નથી, હું નજરે જોઉં છું. પણ મને બધી જ વાર સંભળાયા કરે છે કે આદિત્યનો પગાર ટૂંકો છે. બેટા, એવું નથી કે ખાલી એ જ કેનેડાથી પૈસા મોકલે છે. મારો આદિત્ય પણ એટલી જ મહેનત કરે છે. વાત રહી મીરાબાની, તો મીરાબાને થોડુંક સમજાવવા પડશે. આનો રસ્તો હું કંઈક કરીશ જ. હું વિનયને કેનેડા ફોન કરીને મીરાબાઈ વિશે જણાવીશ, અને જો તોય મીરાબાઈ નહીં સમજે તો પછી આપણે કંઈક વિચારીશું બેટા. તો તમે રડશો નહીં બેટા. પણ આજે તો મને એટલું પણ સંભળાવી દીધું કે તમે થેલા લઈને તમારા મમ્મીના ઘરે જતા રહો, તો તમે બંને જતા રહેશો તો તમારા ભાગના ખર્ચાથી હું કામવાળી બંધાવી લઈશ, અને તારા કરતાં સારું કામ તો કામવાળી કરશે. અમે એને આજ સુધી કંઈ બોલ્યા નથી ને એનો ગેરલાભ ઉઠાવે છે. વો બેટા, તમે ચિંતા ના કરશો, હું તમારી સાથે જ છું. અને હા, ભલે તમારા સાસુ તમારી પડખે ના ઊભા હોય, પણ તમારા સસરા તમારી સાથે જ છે. જાઓ, જઈને આરામ કરો. અને હા, આમ રડો નહીં. મીરા વહુએ તો હવે હદ વટાવી લીધી છે. મીરા વહુ, શું છે પપ્પા? રાડો પાડો છો, શું થયું? જો મીરા વહુ, હું તમને પ્રેમથી વાત કરું છું, પણ તમે સાંભળો તો ખરા. તમે જે કરી રહ્યા છો ને એ તે ખોટું કરી રહ્યા છો. શું ખોટું કરી રહી છું? આ તમે જે પાયલ વહુને વાતે મેણા બોલો છો ને એ સારું નથી. ઓહ અચ્છા, તો પાયલ બેન તમને મળ્યા અને તમને બધી વાત કરી હશે નહીં? વાત તો કરે જ ને, હું એનો સસરો છું. અને બંને જ વહુનો સરખો અધિકાર છે મારી ઉપર. સરખો અધિકાર હોય ને પપ્પા, તો તમારે આ રીતે મને બોલાવીને ખીજાવવું ના જોઈએ. મારે પહેલા મને પૂછવું જોઈએ. જ્યાં સુધી બંને સિક્કાની બાજુઓને જોઈ ના લઈએ ને ત્યાં સુધી નક્કી ના કરાય કે કોણ સાચું ને કોણ ખોટું. મીરા વહુ, હું તમને ખીજાતો નથી, હું તમને સમજાવું છું. મને સમજાવવાની કઈ જરૂર નથી, હું સમજેલી જ છું. કારણ કે મારો ઘરવાળો આ ઘરમાં વધારે પગાર લાવે છે અને આદિત્યભાઈ ઓછું કમાય છે.
તો આ ઘરના કામ બધા પાયલે જ કરવા જોઈએ. હું શું કામ કરું? આપણે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ તો આપણે સમજીને રહેવું જોઈએ. કોણ વધારે કમાય છે, કોણ ઓછું કમાય છે, આ બધું વિચારવાનું ના હોય. અને આદિત્ય પણ કમાય જ છે બેટા. એનું બધું પૂરું એ જ કરે છે. વાહ પપ્પા, વાતો તો બહુ જ સરસ કરો છો. પણ છે ને વાતોની સાથે સાથે બધું સમજવું પણ જોઈએ. કારણ કે સંયુક્ત કુટુંબમાં રહીએ ને તો થોડું વિચારીને વાપરવું જોઈએ. ખર્ચો કરવામાં મારો ઘરવાળો અને જ્યારે વાપરવાનું આવે ત્યારે બી મારો ઘરવાળો. ત્યારે સંયુક્ત કુટુંબની વાત કેમ નથી આવતી કે સમજીને ચાલવું જોઈએ? જો બેટા, વિનય કમાય છે તો મોટા મોટા ખર્ચા પાર પડે છે. પણ જ્યારે ઘરના નાના ખર્ચા અને જરૂરિયાતો છે ને એ બધી આપણી આદિત્ય જ પૂરી કરે છે. હા, જોઉં જ છું. જ્યારે 1 મહિનાનું કરિયાણું 28 દિવસમાં પતી જાય છે. જ્યાં 1000 રૂપિયા લાઇટ બિલ આવવું જોઈએ ત્યાં 4-4 હજાર રૂપિયા લાઇટ બિલ આવે છે. અને એસી વગર તો મેડમને નીંદર નથી આવતી. હું બોલું એટલે હું બધાને ખોટી લાગુ છું કેમ? મીરાબો, જે તમે પાયલને કીધું કે તમે ઘર છોડીને જતા રહો એ બહુ ખોટું કીધું છે તમે. હા પપ્પા, અમે પાયલને ખોટું કીધું કે તું ઘર છોડીને જતી રહે. કારણ કે આ ઘર છોડીને તો મારે જતું રહેવાની જરૂર છે. કારણ કે આ ઘરમાં તો બધું હું જ ખોટું કરું છું. મારો કહેવાનો મતલબ એમ નથી. કારણ કે અમે હજુ વડીલો બેઠા છીએ અને તમે આ નિર્ણય લેવા વાળા કોણ? હા, તમારી વાત સાચી જ છે કે વડીલો છે તો તમે વડીલો હજુ બેઠા જ છો ને તો આ ઘરનો બધો કાર્યભાર તમે લોકો તમારા માથે લઈ લો અને મને અને વિનયને છૂટા કરો. એ બધું કામ પતે. બેટા, તમે વાતમાં તારું મારું શું કામ કરો છો? એ જ મને સમજાતું નથી. પપ્પા, બહુ ના બોલશો. કારણ કે વારો તારો તમે કરે છે, મેં નહીં. જ્યારે પાયલે તમને 2 શબ્દ કીધા તો તમે મને કહેવા આવી ગયા. હું આખા ઘરનું સાંભળું છું એનું કંઈ નહીં. જો તમને અહીંયા ના ફાવતું હોય તો તમે કેનેડા જઈ શકો છો. હું વિનયને ફોન કરું છું. હા, કરી દો ફોન. કારણ કે વિદેશમાં સેટ થવું કઈ નાની મોટી વાત નથી પપ્પા. કારણ કે આપણે છે ને ખાલી બાજુના ગામડામાં પણ રહેવા જતા રહીએ ને તો સેટ થતા વાર લાગે. અને એ તો વિદેશ છે તો ત્યાં પણ સેટ થતા વાર લાગે છે. તો આટલું બધું ભાષણ આપો છો ને તો થોડું સમજતા પણ શીખો. મીરાઓ મારી સામે બોલીને ગયા? ખરેખર હવે મારાથી સહન નથી થતું. હવે મારે વિનયને ફોન કરવો જ પડશે. હવે કંઈક રસ્તો તો મારે કરવો જ પડશે અને ના છૂટકે પણ મારે વિનયને ફોન કરવો જ પડશે. હેલો, હા, જય શ્રી કૃષ્ણ બેટા. બેટા, ઘરમાં એક સમસ્યા ઊભી થઈ છે. આ મીરાઓ છે ને ઘરમાં બહુ જ દેકારો અને બબાલ ઊભી કરે છે. શક્ય હોય તો તું મીરાને પણ ત્યાં તેડાવી લે ને. શું વાત કરે છે બેટા? ત્યાંની ગવર્મેન્ટે તારા ઉપર કેસ કર્યો છે? આ કેવી રીતના થયું? પણ બેટા, હવે એનો કોઈ રસ્તો નથી. તારા છૂટવા માટેના કોઈ ચાન્સીસ ખરા? શું વાત કરે છે? એટલું બધો અઘરો કેસ છે. હવે આ બધું કેવી રીતે શક્ય બનશે? આ તો હવે અમે કોઈને ઓળખતા પણ નથી. હા, ઠીક છે બેટા. શું થયું પપ્પા? બેટા, મેં વિનયને ફોન કરેલો કે મીરા અહીંયા દેકારો કરે છે તો તું એને ત્યાં તેડાવી લે. પણ પપ્પા, તમે આવું શું કામ કીધું? મારે આવું કહેવાની જરૂર નથી પપ્પા. તેમને ત્યાં કામમાં પણ ડિસ્ટર્બ થશે. બેટા, હવે બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે. શું થયું પપ્પા? વિનયને ત્યાં સ્મગલિંગના કેસમાં ગવર્મેન્ટે પકડી લીધો છે. શું? ઘણા બધા ગુનાઓમાં તેને ફસાવી દેવામાં આવ્યો છે. વિનયભાઈ સ્મગલિંગનું કામ કરતા હતા? એ ખબર નહીં બેટા. આપણને તો ત્યાં ઓળખતું પણ નથી હવે કોઈ. પપ્પા, તમે મને તમારો ફોન આપો. સારો, હું ફોન કરું. તું કોને ફોન કરે છે બેટા? હેલો ભાઈ, આપણો રાજુ કાકાનો છોકરો કેનેડામાં જ છે ને? એમને તો ગ્રીન કાર્ડ છે. કંઈ નહીં, પણ મારા જેઠ છે ને તે ત્યાં ફસાઈ ગયા છે. કંઈ નહીં, ખબર નહીં સ્મગલિંગના કેસમાં કંઈક પોલીસે ફસાવી દીધા છે. તો રાજુ કાકાના છોકરા સાથે વાત કરને, આપણી હેલ્પ કરી શકે તો. અને જે કાંઈ પણ હોય તમે મને ફોન કરીને કહી દેજો. બને એટલું જલ્દી. હા હાલ બેટા, વિનય છૂટી તો જશે ને? હા પપ્પા, છૂટી જશે. મારા કાકાનો છોકરો કેનેડામાં જ છે, તે આપણી મદદ કરશે. હા બેટા, મીરાઓ તારી જોડે આટલો જુલમ કરે છે તે છતાંય તે આપણા ઘર માટે મદદ કરી. પપ્પા, જો હું પણ એના જેવું જ કરીશ તો એનામાં પણ મારામાં શું ફરક રહેશે? સાચી વાત છે બેટા. બેટા, મને ખબર છે કે તું મીરાઓના લીધે થોડી ટેન્શનમાં રહે છે, પણ તને તો ખબર છે ને કે બધાના સ્વભાવ સરખા નથી હોતા. વાહ, આ ખોદડી કરવી હોય ને તો મારી સામે બેસીને કરો. આ સ્વભાવની શું વાતો કરો છો તમે બધા? મીરાઓ, પહેલા વાત તો સાંભળો. એમને એમ જ ગુસ્સે થઈ જાવ છો? એ જ જાય ને પપ્પા, કારણ કે તમે લોકો તો ષડયંત્ર જ બનાવતા હો છો. કેવી રીતે મીરાને રવિને હેરાન કરી જોડે બેસીને વાતો કરો છો? મારી જ વાતો કરતા હતા ને. ભાભી, તમે સાંભળ્યા વગર શું કામ બોલો છો? તો શું કરું? તમે લોકો બોલ્યા કરો ને હું સાંભળ્યા કરું? એવું જ ઈચ્છે છે ને તું? તને એવું લાગે છે કે અમે તને બોલીએ છીએ, પણ તું તારા અંતરમાં અંતરદ્રષ્ટિ કર કે કોણ ખરાબ છે અને કોણ સારું છે.
મમ્મી રહેવા દો ને, એમને કંઈ નહીં સમજાય. એ બસ એમનું જ સાંભળશે. મારે છે ને તમારા લોકોનું સાંભળવું નથી. વિનય ઘણું બધું સંભળાય છે. હું ચાહું ને તો તમારા કરતા પણ સારું મકાન લઈને રહી શકું છું. તો જાઓ ને, એકલા રહો ને. તે આજે જ હું વિનયને ફોન કરીને કહી દઈશ કે હું એકલી રહેવા જાઉં છું. બસ મીરા બહુ બસ. તમને કઈ ખબર છે? શું? વિનય ત્યાં કેનેડામાં સ્મગલિંગના કેસમાં ફસાઈ ગયો હતો. શું? અને તને ખબર હોય ને તો વિનયને બચાવવામાં મોટામાં મોટો હાથ હોય ને તો તારી આ દેરાણીનો. પણ તમે લોકોએ મને કંઈ કીધું કેમ નહીં? તું અમારી વાત સાંભળે તો તને કંઈક કહીએ ને. આજે જે રીતે તમે મારી સાથે વાત કરેલી ને એ સાંભળ્યા બાદ મેં વિનયને ફોન કરેલો કે તમને તેડી જાય. પણ મને ખબર પડી કે વિનય સ્મગલિંગના કેસમાં છે. એને મને જણાવ્યું કે ફસાઈ ગયો છે ત્યાં. અને આ વાત પાયલ સાંભળી ગઈ અને ત્યાર પછી તેને તેના કાકાના છોકરા સાથે વાત કરીને એને છોડાવ્યો. ને મને કીધું કે પપ્પા તમે ટેન્શન ન લો, હું વિનયને ગમે તે કરીને છોડાવી લઈશ. પાયલ, પપ્પા સાચું કહે છે? તમારે ક્યાં કંઈ સાંભળવું જ છે ભાભી? તમને તો બસ તમારા રૂપિયાનો જ ઘમંડ છે, તમારા રૂપનો ઘમંડ છે. દાદાગીરીથી ફરવું છે, ઘરનો ઠેકો બીજાના માથે નાખી દેવો છે અને રાણી સાહેબાની જેમ રહેવું છે. પણ તમે એક બી વાર તમે વિનયભાઈને પૂછ્યું કે તે ત્યાં શું કરે છે અને શેના રૂપિયા મોકલે છે? કોઈ દિવસ તમે એમની સાથે બે ઘડી પ્રેમની વાત પણ કરી છે કે આટલા રૂપિયા કેવી રીતે તે મોકલે છે? સાચી વાત છે પાયલ, મારી સાથે તો એવો બધો ટાઈમ છે જ નહીં. મને તો વિનય પૈસા મોકલાવતા ને તો કેટી પાર્ટીમાં જવું, સારા સારા કપડાં પહેરવા અને હરવું ફરવું, બસ. મેં તો ક્યારેય એમને પૂછ્યું જ નહીં કે તમે કેનેડામાં આટલા બધા જલ્દી સેટ કેવી રીતે થઈ ગયા. પાયલ, મને ખબર છે કે હું માફી માંગીશ ને તે બહુ નાની વાત કહેવાશે, પણ પ્લીઝ મને માફ કરી દે. મારી ભૂલ થઈ ગઈ. ભાભી, એમાં માફીની વાત તો છે જ ને, કારણ કે આપણે પરિવારની સાથે મળીને રહેવાની વાત છે અને ગમે તેવી પરિસ્થિતિ હોય ને તો સાથે ઊભા રહેવાની વાત છે. પણ ભાભી, તમને પછતાવો છે ને એ જ અમારા માટે માફી છે. સાચી વાત છે, તમે સમજી ગયા એ જ બહુ છે. હા, હવે નવી શરૂઆત કરો. હા.